વિધાઉટ નોટિસ આ બંધ કરી નાખ્યું છે. અચ્છા. તો અમને એ જ ઓફિશિયલી એ જ હું માંગણી કરું છું કે કંઈ તો સ્ટેટમેન્ટ સરકારની તરફથી આવે કે કંપની આજે પેટ્રોલિયમ કંપનીઝની તરફથી અમને કઈ જાણકારી આપે એ લોકો. અને મારા જે ફ્રેન્ડ્સ છે, મારા જે ધંધા સાથે મારા જોડાયેલા વેપારીઓ છે, લોકોનું પણ આ જ કહેવાનું છે કે ભાઈ 2 દિવસ ચાલે એવું જ છે કામ, પછી સુરતમાં કદાચ કોઈ ફરસાણ મળશે નહીં. અમેરિકા ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે અત્યારે દેશભરના અનેક વિસ્તારોની અંદર રાંધણ ગેસ અને કોમર્શિયલ ગેસના ભાવ વધારો થયા છે, પરંતુ કોમર્શિયલ ગેસમાં મોટી અછત ઊભી થઈ હોવાનું જાણવા મળ્યું છે અને કેટલીક હોટલ રેસ્ટોરન્ટોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ઘણી બધી જગ્યાએ હોટલ રેસ્ટોરન્ટે બંધ કરવાની પણ નોબત ઊભી થઈ છે. તો આ બાબતે સાઉથ ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ અરુણ શેટ્ટીની સાથે વાત કરીશું કે દક્ષિણ ગુજરાતની અંદર હોટલોની સ્થિતિ આ કોમર્શિયલ ગેસને કારણે શું છે. અરુણભાઈ, ખબર છે .comમાં તમારું સ્વાગત છે. હા, થેન્ક યુ રાજેશભાઈ. હા અરુણભાઈ, એક સવાલ પૂછવો છે કે હમણાં અમેરિકા ઈરાન સંઘર્ષને કારણે કોમર્શિયલ ગેસની અછત ઊભી થઈ એવું અમને જાણવા મળ્યું છે. તો આપણા દક્ષિણ ગુજરાતની હોટલોમાં કોઈ સમસ્યા ઊભી થાય કે બંધ કરવાની નોબત ઊભી થાય એવું અત્યારે કઈ સિચ્યુએશન ઊભી થઈ છે? હા, એકચ્યુઅલી એમાં ગુડ ન્યૂઝ એવું છે કે એક અરાઉન્ડ 80% જેવા રેસ્ટોરન્ટ્સ પાઇપ ગેસ લાઇનમાં કનેક્ટેડ છે. બરાબર. એટલે એ લોકોને પ્રોબ્લેમ નથી, પણ 20% જેવા એકચ્યુઅલી સિટીમાં તો કવર થઈ ગયું છે. અચ્છા. પણ 20% જેવા છે એ લોકોની પાસે એ લોકો એલપીજી ની દેર એ લોકોને એલપીજીમાં જ કામ કરવું પડશે. બરાબર છે. અને જેટલા પણ સાઉથ ગુજરાતના હાઈવે પર છે બરાબર છે, એ લોકોનું પણ પ્રોબ્લેમ થશે. અચ્છા. ને કાલથી બંધ થયું છે અચ્છા. કમર્શિયલ સિલિન્ડર્સ. ઓકે. તો શાયદ 1 કે 2 દિવસ એ લોકો પાસે હશે કદાચ. એ પણ એમાં શું થાય છે કે જેની પાસે જેને ડેલી યુઝેજ ટુ 2 સિલિન્ડર હોય તો એ 2 સિલિન્ડર જ મૂકે. ને જેનું 4 સિલિન્ડર હોય દિવસનું તો એ 4 સિલિન્ડર જ મૂકે. બરાબર. તો પ્રોબ્લેમ તો ખાસો થવાનો છે. અને અમે એ જ સરપ્રાઈઝ છીએ કે ગવર્મેન્ટ તરફથી કે કઈ પણ એજન્સી તરફથી કે કંપની તરફથી અમને કઈ જાણ નથી મળ્યું કે ભાઈ આ ક્યારે નોર્મલસી આવશે કે કેટલા દિવસનું આ બ્લોકેજ છે અને શું થવાનું છે ફ્યુચરમાં. કે વિધાઉટ નોટિસ આ બંધ કરી નાખ્યું છે. અચ્છા. તો અમને એ જ ઓફિશિયલી એ જ હું માંગણી કરું છું કે કંઈ તો સ્ટેટમેન્ટ સરકારની તરફથી આવે કે કંપની આજે પેટ્રોલિયમ કંપનીઝની તરફથી અમને કઈ જાણકારી આપે એ લોકો. બરાબર છે. અરુણભાઈ, તમે જે કીધું કે આપણે ત્યાં તો ગુજરાત ગેસની જે પાઇપલાઇન છે તો ઘણી બધી હોટલ રેસ્ટોરન્ટને મુશ્કેલી ઓછી પડી છે, પરંતુ બીજા કયા એવા શહેરો કે વિસ્તારો છે કે જ્યાં આગળ હોટલો બંધ કરી દેવી પડી હોય કારણ કે ત્યાં આગળ ગેસ લાઇન યુઝ નથી કરતા? એકચ્યુઅલી આપણી ત્યાં ગેસ ગુજરાત ગેસ કંપની લગભગ 25 વર્ષથી છે. બરાબર છે. વધારે હતા. તો જેટલા પણ હોટેલ છે મોટા અને મીડિયમ વર્ગના એ લોકોનો તો એ કનેક્શન થયા જ કરે છે. અને કેમ કે બહુ ઇટ્સ વેરી ઇઝી ને ઇટ ઇઝ કન્વિનિયન્ટ. બરાબર. તો ગેસ સિલિન્ડરમાં દરરોજ ભરો દરરોજ લેવો એવું એકચ્યુઅલી જે પણ એ ફેસિલિટી છે સુરતમાં. પણ બીજા જે સિટી છે કે એકચ્યુઅલી આઉટ ઓફ સુરતમાં પ્રોબ્લેમ જ થઈ જશે. અને ઇટ ઇઝ કઈ બીજું કઈ વિકલ્પ જ નહીં મૂકી શકીએ ને. ઇવન બી સે કે ભાઈ કઈ ઇન્ડક્શન કુકિંગમાં જવું જોઈએ કે એ ઇન્ડક્શન કુકિંગનું જે ઇનિશિયલ જે ઇન્વેસ્ટમેન્ટ છે એ બહુ વધારે છે. અચ્છા.
કોઈ એક્સપેરિમેન્ટ કરેલું પહેલા, પણ પેલું એક હીટિંગ ને જે રેગ્યુલર જે યુઝમાં છે ને, એટલું બધું એ યુઝ ટેકનોલોજી ઇઝ નોટ યેટ અપ ટુ ધ માર્ક. બરાબર. ને બધા જે 1 લાખ કે 2 લાખ નું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, તો એ લોકો પહેલાનું જે એકચ્યુઅલી દેટ ઇઝ અ વેરી બિગ અગર આપણે વિચારીએ કે કઈ ઓલ્ટરનેટિવ કઈ વિચારીએ કે ભાઈ ઓલ્ટરનેટિવ કઈ તો એ હોય ને એ પણ શક્ય નથી. બરાબર. અમારા ઇન્ડસ્ટ્રીમાં. અરુણભાઈ, મેં એવું સાંભળ્યું કે બેંગ્લોર જેવા અમુક શહેરોની અંદર કે જ્યાં ઘડી ગેસ લાઈન યુઝ નથી કરતા ત્યાં ઘણી બધી રેસ્ટોરન્ટોએ બંધ કરવાનું શરૂ કરી દીધું છે ઓલરેડી. હા એકચ્યુઅલી ન્યૂઝ રાજકોટનો પણ છે. અચ્છા. કે તાના એસોસિએશને કહી દીધું છે. અચ્છા. કે બધાએ રેસ્ટોરન્ટ બંધ કરી દેવાનું છે. અચ્છા. કેમ કે ઇવન બેંગ્લોરનું એસોસિએશનમાં અમારી પાસે પેલું એ આવી સર્ક્યુલર આવી ગયું છે. અચ્છા. કે એ લોકોએ બધા સાથે બંધ કરવાનું વિચાર્યું છે. બરાબર. કેમ કે એમાં શું થશે, ઇલીગલી પછી they will try to procure આપણું જે હાઉસહોલ્ડ નું જે સિલિન્ડર છે એ બ્લેક માર્કેટમાં બધું એ પછી ચાલુ થવાનું, પછી એમાં પછી સ્પર્ધા થઈ જશે, કોમ્પિટિશન કે કોણ પેલું સિલિન્ડર મેળવી શકે કે who can procure. એવું બધું રોંગ ટ્રેકમાં જવાનું એ ભય રહેશે કે ભાઈ જે પણ છે તે. બરાબર. અરુણભાઈ, આપણે આ જે અમેરિકા અને ઈરાનનો જે સંઘર્ષ ઊભું થયું એનાથી એક આપણને એક એવી શીખ મળી એમ નહીં કહેવાય કે આપણે ધારો કે કોઈ એક ઉપર નિર્ભર રહીએ તો કઈ આવી પરિસ્થિતિ આવે ને આપણે એકદમ અટકી જઈએ, સ્ટક થઈ જઈએ, તો આપણી પાસે બીજા વિકલ્પો પણ હોવા જોઈએ. જેમ કે અમને કોઈ એવું કીધું કે જે ઇન્ડક્શન પર ઘણા લોકોએ કામ ચાલુ કરી દીધું છે, 2-3 લાખના ઇન્ડક્શન આવે છે, તો એવા વિકલ્પો પણ વિચારવા પડે. કોઈએ વિચાર્યું જ નહીં હશે ને રાજેશભાઈ. હા, બરાબર. એલપીજી એટલું એસેન્શિયલ કમોડિટીમાં કઈ આટલું બધું એકદમથી બંધ કરવાનું જે સિચ્યુએશન આવશે, બરાબર છે, એ કોઈએ વિચાર્યું જ નથી. ને એકચ્યુઅલી જે ટેકનોલોજી પણ છે ઇન્ડક્શન નું, એ જેમ હું કીધું કે ઇનિશિયલી એનું જે ઇન્વેસ્ટમેન્ટ છે ને એ નાના માણસને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જ બહુ અઘરું પડી જાય. બરાબર. ને જે અમારા જે કુક્સ છે ને, they are not used to new technology. બરાબર. પેલું હીટ અને પેલું ફાસ્ટ એને કુકિંગ કરવું પડે, ને એ જે ફીલ આવે ને એને એ જોઈએ. અને ઇન્ડક્શનમાં શું થાય, એકદમ ગરમી નહીં થાય. એકચ્યુઅલી ઇટ્સ અ વેરી ગુડ ટેકનોલોજી. બરાબર છે. બટ ઇનિશિયલ જે કોસ્ટ છે ને રાજેશભાઈ, જી it is 10 times more. ઓહો, ઓકે. સમજ્યા? અને પછી તો એનું એ થઈ જાય અને એનું મેન્ટેનન્સ પણ બહુ અઘરું છે. અચ્છા. બહુ બધાએ એનું એક્સપેરિમેન્ટેશન પણ કરેલું. તો એમાં જે કિચનમાં અમે જયારે વાપરીએ ને, તો એમાં કુલિંગ માટે એ લોકોએ પેલું ફેન મૂકે અંદર ઇન્ડક્શન ની અંદર, કેમ કે એમાં કોઇલ્સ આવે ને કોઇલ્સ અમારા જે કારીગરો હોય એ લોકોને તો કઈ પેલું સેન્સિટિવિટી નહીં હોય, તો કઈ જરાક પણ પાણી પડે કે એમાં અમારું તો આખું તેજ વાળું હોય, ચિકાસ વાળું હોય કિચનમાં આખું એટમોસ્ફિયર, તો એ બધું અંદર ખેંચી લે. બરાબર છે. તો મેન્ટેનન્સ પણ બહુ અઘરું છે એમાં. બરાબર છે. ગુજરાત હોટલ એસોસિએશન છે ને, એના પ્રતિનિધિઓ આજે ગુજરાત સરકારને મળવા માટે ગયા હતા આ કોમર્શિયલ ગેસના ઇસ્યુ બાબતે. તો એનું કઈ ન્યૂઝ કે એના કોઈ ડેવલપમેન્ટ તમારી પાસે આવ્યા છે? એવું કઈ આવ્યું નથી રાજેશભાઈ. વી આર સ્ટીલ ફિગરિંગ આઉટ કે ભાઈ એકચ્યુઅલી કે કેટલા દિવસ આ ચાલવાનું છે, કે ભાઈ 1 દિવસ છે, 2 દિવસ છે, બરાબર, કે 7 દિવસમાં કઈ નોર્મલસી આવી જશે, કે ઇવન એકચ્યુઅલી એ લોકોએ એપ્રોચ કર્યું હશે કે કદાચ ફોન કર્યું હશે, પણ ક્લિયરલી કઈ મેસેજ ગુજરાત કે એડમિનિસ્ટ્રેશન તરફથી કઈ ક્લેરિટી આવતું જ નથી અમને. એકચ્યુઅલી અમે જેટલા પણ એજન્સી છે ને આપણા આપણો સુરતમાં ગેસની એજન્સી, એલપીજી ગેસ એજન્સી જેટલા પણ છે, એ લોકોની સાથે પણ અમે લોકો સંપર્કમાં છીએ. બરાબર. બટ આઈ થિંક
અમારા રિક્વેસ્ટ એ જ છે સરકારને કે ભાઈ જલ્દી જલ્દ કઈ ના કઈ આનું નિરાકરણ લાવે અને જે પણ નાના મોટા જે વેપારીઓ છે ને એમાં શું થાય છે કે અલ્ટિમેટલી જે નોર્મલ માણસ છે, આમ આદમી છે, એને જ તકલીફ થવાનું છે. તો સરકારે જરા વિચાર આમાં સિરિયસલી લેવું જોઈએ. બરાબર. અરુણભાઈ, છેલ્લું એક સવાલ પૂછી લઉં કે મેં એવું પણ સાંભળ્યું છે કે જે લોકો આઉટડોર કેટરિંગ કરે છે, લગ્નશરાના પ્રસંગોમાં આ બધું ફૂડનું રાખવામાં આવે છે, એ લોકોને મુશ્કેલી વધારે, કારણ કે એમાં તો કોમર્શિયલ ગેસનો યુઝ કરવો પડે, તો એ પણ એક મોટી સમસ્યા ખરી? હા, એક્ઝેક્ટલી. એ લોકોનું તો બહુ મોટું પ્રોબ્લેમ છે, કેમ કે એ લોકો તો ફરતા જ હોય ને. આપણા અહીંયા તો સુરતમાં તો પેલું જેટલા પણ આ ગ્રાઉન્ડ છે, મેરેજ જે ગ્રાઉન્ડ છે, એમાં પણ બધાએ પાઇપલાઇન નો ગેસ લાઈન એ લઈ જ લીધું છે. જે એનજી વાળું, નેચરલ ગેસ વાળું. પણ એ તો ખાસું એ લોકોને તો બહુ તકલીફ થશે, કે કોઈ એ લોકો તો ફરી જ કરે કે ભાઈ આ અપાર્ટમેન્ટ નીચે આજે કે કોઈ બીજી જગ્યા જવું પડે, તો એ લોકોને તો ખાસે બહુ તકલીફ પડશે. કેટરિંગ વાળાને તો બહુ તકલીફ પડશે. સાચી વાત. એકચ્યુઅલી કદાચ સ્ટોપ જ થઈ જશે આટલા ટાઈમ. બરાબર. લકીલી આઈ થિંક હમણાં પેલું સીઝન નથી, લગન વાળું સીઝન મારા ખ્યાલથી નથી. હા, ઓકે. અરુણભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરવાનો. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ ફોર કોલિંગ મી રાજેશભાઈ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હવે આપણે એક લોચાના વેપારીની સાથે પણ વાત કરીશું, કારણ કે અત્યારે રમઝાનનો મહિનો ચાલે છે અને સાંજે રોજા છૂટે પછી ઘણા બધા જે એ લોચા ખાવા માટે ભીડ કરતા હોય છે, પરંતુ આ ગેસના અછતને કારણે લોચાના દુકાનવાળાને પણ મુશ્કેલી ઊભી થાય છે. તો મૈદરપુરામાં લોચાની દુકાન ધરાવતા મોનિલભાઈ સાથે પણ વાત કરીશું. મોનિલભાઈ, ખબર છે .comમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. હા, મારે એક વાત પૂછવી છે કે હમણાં જે અમેરિકા ઈરાનનો સંઘર્ષ છે એને કારણે કોમર્શિયલ ગેસ મળવા મુશ્કેલ થઈ પડ્યા છે, અને મેં એવું સાંભળ્યું કે હમણાં રમઝાન મહિનો છે તો લોચા ખાવાની સાંજે ઘરાકી બહુ થાય છે, તો એ અત્યારે સિચ્યુએશન શું ઊભી થઈ છે? ઈરાન અને અમેરિકા જે આ ભીષણ યુદ્ધમાં છે, એના લીધે આખું વર્લ્ડ સંકળાઈ ગયું છે આમાં. બરાબર. અને એ કારણથી આપણા ઇન્ડિયામાં જે આ રેસ્ટોરન્ટ બિઝનેસ છે, જે નાની દુકાનો છે, જે ખાણીપીણીના ધંધા કરે છે, એને ભયંકર તકલીફ પડી છે. બરાબર છે. કારણ કે કોમર્શિયલ બાટલા જરા પણ અવેલેબલ નથી. 3 દિવસથી અમે બાટલા માટે કોલ કરીએ છીએ કે અમારા જે બોટલ છે ગેસના તે અમને સપ્લાય આપો, પણ કોઈ સપ્લાય થતા નથી. અને જે ખાલી બોટલ પડેલા છે એ કોઈ લેવાય નથી આવતું. એ લોકો તો વેકેશન મોડમાં આવી ગયા છે, પણ વેકેશન મોડના લીધે આપણો જે ધંધો છે અને ત્યાં રમઝાનની ગરાકી છે અને આવનારી ઈદ છે, એમાં ભયંકર તકલીફ સર્જાવાની છે. ઓકે. તો તમે કોઈની સાથે વાત કરી છે, એટલે કોઈ એસોસિએશન કે સરકાર કે તંત્ર સાથે કોઈની સાથે વાત કરી છે કે આ ક્યારે આનો ઉકેલ આવે? કોઈ ઉકેલ માટે કોઈ એમ જ કહી શકે થોડો ટાઈમ આપો થઈ જશે, પણ ગેસ મારી પાસે હવે ખાલી 1 દિવસ ચાલે એટલો જ છે. કારણ કે મારે ડેઈલી નું 20 to 25 kg ગેસ નું કન્ઝમ્પશન છે મારું. બરાબર છે. કારણ કે તો જ ફરસાણ બને છે અને તો જ લોચો બને છે. ઓકે. તો મનિલભાઈ, આ જે તમારી જે સ્થિતિ છે એવી સ્થિતિ ઘણા બધા દુકાનદારોની હશે એવું માની શકાય? મારા હિસાબે 90 જે ગેસ બોટલ પર નિર્ધાર છે તે લોકોની આ જ સ્થિતિ રહેવાની. અને મારા જે ફ્રેન્ડ્સ છે, મારા જે ધંધા સાથે મારા જોડાયેલા વેપારીઓ છે, લોકોનું પણ આ જ કહેવાનું છે કે ભાઈ 2 દિવસ ચાલે એવું જ છે કામ, પછી સુરતમાં કદાચ કોઈ ફરસાણ મળશે નહીં. ઓકે મોનિલભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરવા બદલ. તો દર્શક મિત્રો, સાઉથ ગુજરાત હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશનના અરુણ શેટ્ટી અને લોચાની દુકાન ધરાવતા મોનિલભાઈની સાથે વાત કરી, તો સિચ્યુએશન એવી બહાર આવે છે કે દક્ષિણ ગુજરાત નસીબદાર છે કે ગુજરાત ગેસની પાઇપલાઇન છે, તો એમાં મુશ્કેલી નથી, પરંતુ જે લોકો એલપીજીનો ઉપયોગ કરે છે એ લોકોના ધંધો હવે 1-2 દિવસમાં બંધ થઈ જાય એવી નોબત ઊભી થઈ છે. અને સરકારે જે પ્રમાણે અરુણભાઈ કીધું તેમ સરકારે એટલીસ્ટ ક્લેરિટી કરી દેવી જોઈએ
કે ભાઈ આટલા દિવસ બંધ રહેશે તો તમારે સહન કરવું પડશે, અને સરકારે તો કોઈ પણ જાણ કર્યા વગર સીધું કોમર્શિયલ ગેસની ડિલિવરી જ બંધ કરી દીધી છે. તો એને કારણે બહુ મોટો એક પેનિક કે બહુ મોટું મુશ્કેલી ઊભી થવાની છે એવું અત્યારે લાગી રહ્યું છે. ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન નો વાઇસ પ્રેસિડેન્ટ સનત રેલિયા છું. હમણાં જે ગેસના ક્રાઇસિસ વિશે જે સવાલ ઊભા થયા છે તેના માટે અમારે એટલું જણાવવાનું છે કે લગભગ 70 થી 80% હોટલોમાં પાઇપ ગેસ છે, અને અત્યારે પાઇપ ગેસનો એવો કોઈ પ્રોબ્લેમ સામે આવ્યો નથી. પણ જે હોટલો અમુક એવી છે હિલ સ્ટેશનોમાં છે, સાપુતારામાં છે, પછી કેવડિયા બાજુ છે, અને અમુક એવા રિમોટ લોકેશન કે માં હોય, અથવા સુરત શહેરમાં પણ છે એવી અમુક રેસ્ટોરન્ટ ને નાના એ દુકાનદારો જેમાં ગેસના બદલે બોટલ ગેસ ચાલે છે. તો તેવા જગ્યા ઉપર એ લોકોને ગેસનો પુરવઠો મળતો નથી, અને એ ગેસના જે એ લોકોના સપ્લાયર છે તે લોકો હમણાં ફોન પણ નથી ઉચકતા, કારણ કે એ લોકો પાસે ગેસ નથી. એટલે ફોનમાં ઉચકીને કે ફોન બિઝી આવે છે તો કોઈ જવાબ નથી મળતા. એક બાજુ રમઝાનનો રાત્રે ઘરાકી વધી જાય છે, તો તેવા સમયે ગેસનો પુરવઠો શોધવા માટે દોડાદોડી કરવી પડે છે, અને બીજી બાજુ ગ્રાહકોને સંભાળવાનું અઘરું પડે છે. તો આવી નાની મોટી મુશ્કેલીઓ છે. અને બીજું કે જે સાપુતારા ને એવી જગ્યાઓ ઉપર ગેસ બોટલ જ ચાલે છે વર્ષોથી, એ લોકોએ નાના મોટા સોલ્યુશન્સ એ લોકો પાસે ઓલરેડી હોય છે, કારણ કે ગેસ બોટલનો પુરવઠાનું ઘણી વખત તકલીફ થતી હોય, પણ હમણાં ખાસ તકલીફ થઈ છે. તો એવા લોકોએ ગેસના બોટલમાં નથી મળતા તો એ વુડ ફાયર પર અને કોલસા ઉપર એ લોકો સ્ટાફની રસોઈ વગેરે બનાવીને મેનેજ કરે છે. અમુક ઠેકાણે એવું પણ હોય છે કે બધી વસ્તુઓની વાનગીઓના ઓર્ડર નથી બનાવી આપતા. જે બલ્ક કુકિંગમાં બની જતું હોય વુડ ફાયર પર કે ગેસ પર, તે બનાવી આપવામાં આવે છે. એટલે દાખલા તરીકે ઢોસા છે તો એના માટે તવો કાયમ ગરમ રાખવો પડે, તો જ્યારે કોઈ કસ્ટમર ના હોય ત્યારે બી ગેસ ઓન રહે. હમણાં એવું નથી, હમણાં ગેસ બંધ રાખવામાં આવે, તવો ગરમ થવા માટે ટાઈમ બહુ લાગે. એટલે જ્યારે પીક આવર્સ હોય ત્યારે જ ઢોસા બનાવીને આપે છે. તો આ રીતના નાના મોટા પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ છે, તેની અમારે તમને ખાસ જાણ કરવાની છે. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.